નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભારતીય તટરક્ષક દળની રાષ્ટ્ર સેવાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે. ગાંધીનગર ખાતે આવેલા ચ4 સર્કલને હવે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતિ સર્કલ તરીકે ઓળખ આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય તટરક્ષક દળની બહુમતી કામગીરી, દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્ર ક્ષમતામાં તેના અમૂલ્ય યોગદાનને સમર્પિત આ સર્કલ સમગ્ર દેશમાં પોતાના પ્રકારનું પ્રથમ સર્કલ બન્યું છે. કોસ્ટ ગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટ ગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે. અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય એ પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે. કોસ્ટગાર્ડને, ખાસ કરીને કોસ્ટગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું. તેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે. અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે. જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે. અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધદરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે. હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.